Hello my dear students, how are you? I am Manisha Malani from જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. વિડિયો લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ચેપ્ટર નંબર 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય એમના વિશે અભ્યાસ કરીશું. તો કલિકાલ સર્વજ્ઞ મતલબ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની અંદર આ હેમચંદ્રાચાર્યનું નામ ખૂબ જ વિખ્યાત છે. વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. તો આ હેમચંદ્રાચાર્ય છે એમનો જન્મ વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે થયો હતો. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. આ ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. જો તેમનું નામ છે ચંગદેવ રાખવામાં આવ્યું હતું. અને આ હેમચંદ્રાચાર્ય માત્ર 8 વર્ષની વયના હતા ત્યારે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી એમણે દીક્ષા લીધી હતી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. એમનું નામ છે ચંગદેવ હતું. 8 વર્ષ પછી એમણે દીક્ષા લીધી ત્યારે એમનું નામ સોમચંદ્ર રાખ્યું. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સુરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સુરી નામે ઓળખાવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો હતો. તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું છે. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું હતું. તો કલિકાલ સર્વજ્ઞ એવું બિરુદ શા માટે આપવામાં આવ્યું હતું? કારણ કે જ્ઞાનની વિશાળ સમૃદ્ધિના કારણે. કારણ કે એમના સમયની અંદર એમના જમાનામાં જે કાંઈ વિદ્યા શાખાઓ ઉપલબ્ધ હતી એ બધો જ તેમણે અભ્યાસ કર્યો હતો અને એમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી અને પુષ્કળ ધન સાથે તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા. જો સિદ્ધરાજ જયસિંહ છે એ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. વિજય પ્રાપ્ત કરી અને તેમનું પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને ક્યાં આવે છે? અણહિલપુર પાટણ આવે છે. ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. તો આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્ર સુરી હતા. જો અગ્રણી વિદ્વાનોના અગ્રણી છે એ હેમચંદ્ર સુરી હતા. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહજીવતી, અર્થાત જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલ હોવા છતાં જીવતો હોય છે. ઘણા એવા યોગ્ય કાર્યો કર્યા હોય કે એ મૃત્યુ પામી ગયા છતાં પણ એ કેવા હોય છે? જીવતા હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. લક્ષ્મી મતલબ પૈસાથી નહીં, સરસ્વતી પોતાના જ્ઞાનથી થતી હોય છે. તો તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. તો આવું સિદ્ધરાજ જયસિંહને ખબર પડી કે કીર્તિ છે લક્ષ્મીથી નહીં પણ સરસ્વતીથી થાય છે. તો એમણે વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. કોને કહે છે? હેમચંદ્રાચાર્યને. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. એક સંસ્કૃત વ્યાકરણનો અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવે છે. આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે. તો આ ગ્રંથ છે એમનું નામ સિદ્ધહેમ શબ્દાનુશાસન છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે. જે માણસે પોતાની કીર્તિ જાળવી રાખવી હોય મતલબ આજીવન પોતે મૃત્યુ પામે પણ એમના જે કાર્યો છે હંમેશા માટે જીવંત હોય છે. તો એ માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી હોય છે.
ચેપ્ટર જોઈએ ભાષાંતર સાથે. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દામ સિદ્ધરાજઃ જયસિંહઃ માલવ વિજયમ કૃતવાન. તો વિક્રમાદિત્યની દ્વાદશ્યામ શતાબ્દામ મતલબ 12મી સદીમાં સિદ્ધરાજઃ જયસિંહ મતલબ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન મતલબ માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. તો વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરમ જયસિંહ નૃપતે યશોવર્મેણ સર્વઃ ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન. તો વિજયાંતરમ મતલબ વિજય પ્રાપ્ત કર્યા પછી જયસિંહ નૃપતે યશોવર્મેણ એટલે કે જયસિંહ રાજા યશોવર્માનું સર્વ ધનમ ગૃહીત્વા મતલબ સઘળું ધન લઈને અણહિલપુરમ પ્રત્યાગતવાન મતલબ અણહિલપુર પાટણ પાછો આવે છે. તો વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર એટલે કે પાટણ પાછો આવ્યો. ધનેન સહ તત્રત્યઃ ગ્રંથાગારોપી તસ્ય હસ્તગતો જાતઃ. ધનેન સહ એટલે કે ધન સાથે તત્રત્ય એટલે કે ત્યાંના ગ્રંથાગારોપી એટલે કે ગ્રંથ ભંડાર લાઇબ્રેરી પણ તસ્ય હસ્તગતો જાતઃ તેના હાથમાં આવી ગયો. તો ધન સાથે ત્યાંનો જે ગ્રંથ ભંડાર છે એ પણ તેના હાથમાં આવી ગયો. અસ્મિન ગ્રંથાગારોપી બહવોનુપમાઃ ગ્રંથાઃ આસન. અસ્મિન ગ્રંથાગારે મતલબ આ ગ્રંથ ભંડારમાં બહવો અનુપમાઃ એટલે કે ઘણા અજોડ એટલે કે જે બીજે ક્યાંય જોઈ ન શકાય એવા ગ્રંથાઃ આસન ગ્રંથો હતા. તો આ ગ્રંથ ભંડારમાં ઘણા અજોડ ગ્રંથો હતા. તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમપી એકતમ આસિતઃ. તેષુ એટલે કે તેમાં ભોજેન વિરચિતમ એટલે કે ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામના એટલે કે સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમપી એટલે કે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ એકતમ આસિત પણ એક હતું. તો આ જે કાંઈ ગ્રંથ ભંડાર મળ્યો એમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ હતું. તો વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કરે છે. વિજય પ્રાપ્ત કર્યા પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો. ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો. તો આ ગ્રંથ ભંડારમાં ઘણા અજોડ ગ્રંથો હતા. તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ હતું. એકદા સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ. એકદા સિદ્ધરાજ એટલે કે એકવાર સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ એટલે કે વિચારે ચડ્યો. એકવાર સિદ્ધરાજ છે એ વિચારે ચડે છે. સહ અચિંતયત તેણે વિચાર્યું કે માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. તો શું વિચારે છે કે માલવ વિજયેન અહમ માલવ વિજયથી હું ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન ધનના સ્વામિત્વને પામ્યો છું. તો એકવાર સિદ્ધરાજે વિચારે ચડ્યો. તેણે વિચાર્યું કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્ત તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્ત. શું વિચાર કરે છે? પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજ વ્યાકરણેન ભોજસ્ય ભોજ વ્યાકરણ વડે ભોજની યાદૃશી કીર્તિ વર્તતે જેવી ખ્યાતિ છે તેવી
तादृशी कीर्ति मया मतलब तेवी ख्याति में मया न प्राप्त मैं प्राप्त करी नहीं। तो एक बार सिद्धराज विचारे चढ़्यो। तेणे विचार्યું કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું, તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે, પરંતુ ભોજ વ્યાકરણ જેવી ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી। અતઃ એતાદૃશમ કિમપી કरणीयम येन મદિયા કીર્તિરપી તાદૃશી ભવેત યાદૃશી। શું વિચાર કરે છે? આથી એવું કંઈક કરવું જોઈએ કે જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય કે જેવી રાજા ભોજની છે। તો મારે પણ હવે એવું કંઈક કરવું જોઈએ કે રાજા ભોજની જેવી ખ્યાતિ હતી એવી ખ્યાતિ મારી પણ થાય। એવમ વિચાર્ય સહ આવું વિચારીને તે જૈન મુનિનાચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન। તો આમ વિચારીને તે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો। કોની પાસે જાય છે? હેમચંદ્રાચાર્ય પાસે જાય છે। નિવેદિતવાન એટલે કે નિવેદન કર્યું। અપી આચાર્યવર્યા ભવંતો, અપી આચાર્યવર્યા મતલબ હે માનનીય આચાર્ય મહોદય, ભવંતો ભોજ વ્યાકરણ સદસ્યમ વ્યાકરણમ વિરચંતુ येन भवता मम च कीर्तिः अमरा भवेत इति। तो हेमचंद्र पासे जाय छे अने निवेदन करे छे कि हे माननीय आचार्य महोदय, आप श्री भोज व्याकरण जेवुं एक व्याकरण रचो कि जेनाथी आपनी तेमज मारी कीर्ति अमर थई जाय। तो हेमचंद्र पासे जाय छे अने कहे छे, शुं कहे छे कि जेवी भोज व्याकरण जेवुं एक व्याकरण तमे रचना करो जेथी करीने तमारी अने मारी बंनेनी कीर्ति छे ए अमर थई जाय। एवं विचार्य सह जैन मुनिनाचार्य हेमचंद्र प्राप्तवान निवेदितवान च अपि आचार्यवर्याः भवन्तो भोज व्याकरण सदस्यं व्याकरणं विरचन्तु येन भवतां मम च कीर्तिः अमरा भवेत् इति। सिद्धराजस्य जयसिंहस्य निवेदने प्रेरिताः। तो सिद्धराज जयसिंहना निवेदनथी प्रेरणा पामेला हेमचंद्राचार्यः एकं पूर्व व्याकरण ग्रंथं रचितवन्तः। तो हेमचंद्राचार्य एक अपूर्व व्याकरण ग्रंथ रच्यो। तो सिद्धराज जयसिंहना निवेदनथी प्रेरणा पामेला हेमचंद्राचार्य एक अपूर्व व्याकरण ग्रंथ रच्यो। सह सिद्धहेम व्याकरणम इति नामना प्रसिद्धः अस्ति। तो ते ग्रंथ सिद्धहेम व्याकरण नामथी प्रसिद्ध छे। सिद्धराज जयसिंहना निवेदनथी हेमचंद्राचार्ये एक व्याकरण ग्रंथनी रचना करी। तो आजे व्याकरण ग्रंथनी रचना करी तो ए सिद्धहेम व्याकरण नामथी प्रसिद्ध छे। अस्मिन् अष्टो अध्यायाः सन्ति। याद राखजो, आमां 8 अध्यायो छे। अष्टो अध्यायाः मतलब 8 अध्यायो छे। तेषु प्रारंभिकेषु 6 अध्यायेषु संस्कृत भाषायाः अन्तिमयो द्वयोः अध्याययोः प्राकृत भाषा च व्याकरणमपि अस्ति। तेषु प्रारंभिकेषु मतलब तेमां शरूआतना 6 अध्यायेषु એટલે કે 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયા એટલે કે સંસ્કૃત ભાષાનું અને અંતિમયોઃ દ્વયોઃ એટલે કે છેવટના 2 मतलब અંતના 2 અધ્યાયયોઃ એટલે કે અધ્યાયોમાં प्राकृत भाषाणां मतलब प्राकृत भाषाओनुं व्याकरणमपि अस्ति व्याकरण पण छे। तो आज सिद्धहेम व्याकरण छे एमां 8 अध्यायो छे। तेमां शरूआतना 6 अध्यायोमां संस्कृत भाषानुं अने छेवटना 2 अध्यायोमां प्राकृत भाषाओनुं व्याकरण पण छे। तो आज ग्रंथ छे ए सिद्धहेम व्याकरण नामथी प्रसिद्ध छे। आमां 8 अध्यायो छे। तेमां शरूआतना 6 अध्यायोमां संस्कृत भाषानुं अने छेवटना 2 अध्यायोमां प्राकृत भाषानुं व्याकरण पण छे। हेमचंद्राचार्येः लक्ष्य श्लोक परिमितं साहित्यं विरचितमस्ति।
તો હેમચંદ્રાચાર્ય 1,00,000 શ્લોકો જેટલું, લક્ષ્ય શ્લોક પરિમિતમ, તો 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય છે વિરચિત મસ્તી એટલે કે રચના કરી છે. તો હેમચંદ્રાચાર્ય 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્ય અભિધાન ચિંતામણી નામકઃ, તો આ સાહિત્યની અંદર અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ, કોશ શબ્દકોશ છે. તો આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબંધમ દયાશ્રયમ મહાકાવ્યમ, તો ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત ભાષામાં રચાયેલું દયાશ્રય મહાકાવ્ય છે. દયાશ્રય મહાકાવ્ય એટલે કે જેના એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો હોય અને બીજી બાજુ કથા વસ્તુ હોય, એમને દયાશ્રય મહાકાવ્ય કહેવામાં આવે છે. તો ચાલુક્ય વંશોત્કીર્તન એ દયાશ્રય મહાકાવ્ય. ત્યાર પછી કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, તો કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. છંદોનું શાસન જ્યોત્યાદિના નામ બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ, તો કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ અને છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. જો હેમચંદ્રાચાર્ય 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલો દયાશ્રય મહાકાવ્ય કે જેના એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો હોય અને બીજી બાજુ કથા વસ્તુ છે. કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદાનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનેર્યમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતોપી તુ સમગ્રેપી સંસ્કૃત સાહિત્યાકાશે સૂર્યવતઃ પ્રકાશતે, તો ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત પ્રદેશમાં લબ્ધજનર્યમ એટલે કે જન્મેલા આ હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતોપી મતલબ માત્ર ગુજરાત સીમામાં જ નહીં પરંતુ સમગ્રેપી સંસ્કૃત સાહિત્યાકાશે સૂર્યવતઃ પ્રકાશતે, પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક ઝળહળે છે. તો ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતની સીમા જ નહીં પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની જેમ ઝળહળે છે. તો આ છે હેમચંદ્રાચાર્ય. તો આનું ટ્રાન્સલેશન છે એ તમારે ફેરબુકમાં લખવાનું.